મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે આદિમ એકમ કોષ અને 14 બ્રેવિસ રચના વિશેની. ઓકે, આદિમ એકમ કોષ એટલે કે સાદો એકમ કોષ, એના જુદા જુદા એવા 7 પ્રકાર છે અને એમાંથી વળી પાછી જુદી જુદી બ્રેવિસ રચના બની શકે. બરાબર? ઓકે, છેલ્લી જે આપણે વાત કરીશું તે બ્રેવિસ વિશેની વાત કરીશું. ટોટલ કેટલા થાય છે ચેક કરીશું. બરાબર? ઓકે, ચાલો હવે આદિમ એકમ કોષના 7 પ્રકાર 1, 2, 3, 4, 5, 6, 7 આપણે જોવાના છે. એને માટે એક સૂત્ર તમારે યાદ રાખવાનું, ઘટે ઓરો એન્ડ HMT ઘડિયાળની એક કંપની છે. ઓકે, બોલો શું યાદ રાખશો? ઘટે ઓરો HMT. શું યાદ રાખશો? ઘટે ઓરો HMT. ઓકે, ઘ એટલે ઘન અથવા એને સમઘન પણ કહી શકાય. ટે ફોર ટેટ્રાહેડ્રલ. ત્યાર પછી ઓ એટલે ઓર્થો રોમ્બિક. ત્યારબાદ રો એટલે રોમ્બો હેડ્રલ. એચ એટલે હેક્ઝા ગોનલ. એમ ફોર મોનોક્લિનિક and T for ટ્રાયક્લિનિક. મોનોક્લિનિક એન્ડ ટ્રાયક્લિનિક. ઓકે મિત્રો, તો પહેલા તો પ્રકાર યાદ રાખવાના છે. ઘટે ઓરો HMT, ઘન ટેટ્રાહેડ્રલ, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ, મોનોક્લિનિક એન્ડ ટ્રાયક્લિનિક. બરાબર? આ થશે 4 એવા પ્રકારો વિશે. બરાબર? ઓકે, હવે ધારનું અંતર મેં અહીં 3 પછી એક ડબલ લીટી પાડી છે. એનું કારણ તમારે 3ને અલગ રીતે પહેલાં ટ્રીટ કરવાના છે. ધારનું અંતર A બરાબર B બરાબર C, 3 ધાર સરખી. ત્યાર પછી A બરાબર B બરાબર નથી C, A બરાબર નથી B બરાબર નથી C. એટલે આ ક્રમ બરાબર ચાલે છે. પહેલું A બરાબર B બરાબર C, પછી A બરાબર B બરાબર નથી C, પછી A બરાબર નથી B બરાબર નથી C. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C, A ઇઝ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. બરાબર? સિક્વન્સમાં જ છે એટલે ઇઝીલી ખ્યાલ આવી જશે. હવે ખૂણા 3 ખૂણા હોય, આલ્ફા બીટા ગેમા. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90. બરાબર? ચાલો હવે ઉદાહરણ તો કે ઉદાહરણની અંદર એમાં પહેલું એક આવે NaCl, દેટ ઇઝ સોડિયમ ક્લોરાઇડ. બરાબર? ના ઝંકુ એવું તમારે સૂત્ર નાનકડું યાદ રાખવાનું, ના ફોર NaCl. ત્યાર પછી આવે ઝિંક બ્લેન્ડ, ZnS અને Cu કોપર, ના ઝંકુ. બરાબર? એ પ્રમાણે તમે યાદ રાખી શકો, ના ઝંકુ. ઓકે, ચાલો શેમાં ફેરવાઈ શકે? તો કે SbF માં ફેરવાઈ શકે. શેમાં ફેરવાઈ શકે? SbF. S એટલે સાદી ઘન રચના, B એટલે BCC અંતઃ કેન્દ્રિત, F એટલે FCC. એવું જ આવે છે E એટલે ECC. બરાબર? SbFમાં જ SB and F 3 રચનામાં તે ફેરવાઈ શકે. બરાબર?
એટલે ટોટલ 3 પ્રકારના બ્રેવિશમાં તે ફેરવાય. બરાબર. S ફોર સાદી ઘન રચના, B ફોર BCC, F ફોર FCC એન્ડ E ફોર ECC. ચાલો, ત્યાર પછી બીજું આવે છે કઈ રચના? ટેટ્રાગોનલ. બરાબર. ઓકે, એની અંદર સૌથી પહેલા તો આવશે સફેદ ટીન. ટીન એટલે SN. બરાબર. ત્યાર પછી SNO2, ત્યાર પછી આવે TiO2. બરાબર. SN એટલે ટીન ડાયોક્સાઇડ અને TiO2 એટલે કે ટિટેનિયમ ડાયોક્સાઇડ. બરાબર. આટલા તેની અંદર ઉદાહરણ આવશે વત્તા બીજું એક ઉદાહરણ છે CaSO4, કેલ્શિયમ સલ્ફેટ. આનો T, SN એટલે ટીન, TI એટલે પણ ટીન, TTT કા. બરાબર. ઓકે, TTT કા, TTT કા. ઓકે, એટલે સફેદ ટીન, SNO2, TiO2 એન્ડ કેલ્શિયમ સલ્ફેટ. બરાબર. હવે આગળ વાત શેમાં ફેરવાઈ શકે? તો કે તે ફેરવાઈ શકે SBમાં. શેમાં ફેરવાઈ શકે? SB એટલે સાદા ઘનમાં, અને BCCમાં ફેરવાઈ શકે. એટલે એમાંથી ટોટલ 2 બ્રેવિશ બને. ઓકે, હવે ત્રીજું ઉદાહરણ ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકમાં A બરાબર નથી, B બરાબર નથી, C, આલ્ફા બીટા ગેમા ત્રણે 90 ના હોય. એના જે ઉદાહરણો છે તેની અંદર કાનો, બેસી, રહો. બરાબર. એવું યાદ રાખવાનું. જો પહેલું તો ઓર્થોરોમ્બિક એટલે પહેલું ઉદાહરણ રોમ્બિક સલ્ફર લખી જ દેવાનું. રહો, રહો, રોમ્બિક સલ્ફર. બરાબર. ત્યાર પછી KNO3, ત્યાર પછી BaSO4, કાનો, બેસો, અને આ રહો, કાનો, બેસી, રહો. બરાબર. કાનો, બેસો અને રહો. ઓકે, તો એ પ્રમાણે ત્રણે યાદ થઈ જશે. એ શેની અંદર ફેરવાઈ શકે? તો કે SBFE. 4 રચનામાં તે ફેરવાઈ શકે. શેમાં ફેરવાઈ શકે? 4 રચનામાં SBFE એટલે કે તેમાંથી 4 બ્રેવિસ બનશે. S એટલે સાદો ઘન, B એટલે BCCમાં, F એટલે FCCમાં, E એટલે ECCમાં. ઓકે મિત્રો, આપણે વાત કરીએ છીએ આદિમ એકમ કોષ એટલે શરૂઆતનો એકમ કોષ. એ શરૂઆતનો એકમ કોષ પુનરાવર્તિત પામીને એની રચનામાં ફેરફાર થાય તો આ પ્રમાણેની રચનામાં ફેરવાઈ શકે. ચાલો, આપણે 3 ઉદાહરણની વાત કરી. ઘન. બરાબર. દાખલા તરીકે મેજિક ક્યુબ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી કેવી છે? સરખી. 2 ખૂણા વચ્ચેનું જે અંતર છે 90, આમાં પણ 90, આ પણ 90, કોઈ બી ખૂણો માપશો 90. ધાર A, B અને C સરખી એટલે A બરાબર B બરાબર C. બધા ખૂણા બરાબર 90ના જ છે, કાટખૂણા જ છે. બરાબર. ઉદાહરણમાં NaCl, ZnSCu શેમાં ફેરવાઈ શકે? SBFમાં. હવે બીજું એક ઉદાહરણ મિત્રો આવે તે ટેટ્રાહેડ્રલ. કયું? ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલનું એક ઉદાહરણ એટલે કે કોનું ઉદાહરણ? ટેટ્રાહેડ્રલ. એનું એક સરસ ઉદાહરણ એટલે તેલનો ડબ્બો. 2 ધાર સરખી હોય ઉપરની. કોની? ઉપરની 2 ધાર સરખી. બોક્સ આ બાજુ 2 ધાર ઉપરની સરખી અને લંબાઈ કેવી હોય? પ્રમાણમાં વધારે. બરાબર. તો એને કહેવામાં આવે છે શું? ટેટ્રાહેડ્રલ. ધારો કે આ પ્રમાણે, તો આ બાજુ અને આ બાજુ 2 સરખી છે. બરાબર છે. આ બાજુ 2 બાજુ કેવી છે? સમાન છે, પણ લંબાઈ અલગ છે. તો આ રચનાને કહેવામાં આવે છે ટેટ્રાહેડ્રલ. A અને B સરખી પરંતુ C જુદી. બરાબર છે. આલ્ફા બીટા ગેમા ખૂણા તો બધા 90 જ છે. બરાબર છે.
આ ખૂણો તમે જુઓ તો બી 90 થશે, બરાબર છે. ઓકે, અહીંયા નીચેનો ખૂણો જુઓ તે બી 90નો થશે, સાઈડનો ખૂણો જુઓ તો તે બી 90નો જ થશે, બરાબર. એટલે કે બધા ખૂણા જે છે તે 90ના થશે. ઓકે, ચાલો ત્યારબાદ બીજું, એની અંદર ઉદાહરણમાં સફેદ ટીન, SnO2 એટલે ટીન ડાયોક્સાઇડ, TiO2 એટલે કે ટિટેનિયમ ઓક્સાઇડ અથવા ડાયોક્સાઇડ, બરાબર. ત્યાર પછી એની અંદર કયા પ્રકારની રચના બની શકે? 2 પ્રકારની, SB, બરાબર છે. ઓકે, તો એ રીતે તેમાં 2 પ્રકારની બ્રેવિસ બને, સાદી ઘન, અને બીજી બને તે BCC. ઓકે મિત્રો, ત્યાર પછી ત્રીજી એવી જે રચના છે, બરાબર. ત્રીજી રચનાની જો વાત કરીએ તો પેલું બોક્સ લઈને યલો, ઓર્થોરોમ્બિક, A બરાબર B બરાબર નથી C, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90, બરાબર. દાખલા તરીકે આવી રચના, બરાબર. કોમ્પ્યુટરનું જે CPU હોય ને એવું, A અને B બી સરખા નથી, બરાબર છે, અને C પણ અલગ છે. એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ કેવી હોય? અલગ. A, B, C ત્રણેયના માપ જુદા, બરાબર. ચાલો, તો A બરાબર નથી, B બરાબર નથી, C, પણ ખૂણા તો 90ના જ છે ને બધા, બરાબર. કોઈ બી 2 વચ્ચે તમે ખૂણો માપશો તો એ હંમેશા 90નો જ મળશે તમને. ઓકે, એના ઉદાહરણમાં રોમ્બિક સલ્ફર, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, BSO4, બેરિયમ સલ્ફેટ, તે ફેરવાઈ શકે SbFe માં. એટલે કે 4 પ્રકારની બ્રેવિસ તે બનાવી શકે. S એટલે સાદો ઘન, B એટલે BCC, F એટલે FCC, E એટલે ECC માં તે શું થઈ શકે? પરિવર્તિત થઈ શકે છે, બરાબર. ચાલો, આ થઈ મિત્રો 3 એવા આદિમ એકમ કોષની, એને તમારે આ રીતે અલગ યાદ કરી લેવાનું જ, બરાબર. બીજા 4ની આપણે વાત કરીએ છીએ. હવે ચોથાથી, હવે રોમ્બોહેડ્રલ, A બરાબર B બરાબર C, પાછો પેલો જ ક્રમ, A બરાબર B બરાબર નથી C, A બરાબર નથી B બરાબર નથી C. એનાથી અલગ તો કંઈ આવવાનું જ નથી. એટલે આમાં બી A બરાબર નથી, B બરાબર નથી C. એટલે આમાં સરસ ક્રમ તમારો જળવાય છે, ચાલે છે. ABC સમાન, A બરાબર B બરાબર નથી C, ત્રણે ત્રણ અલગ. સેમ આમાં પણ એવું જ, છેલ્લામાં પણ A બરાબર નથી, B બરાબર નથી C, બરાબર. ચાલો, હવે ખૂણા, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, બરાબર, બટ નોટ ઇક્વલ ટુ 90. કારણ કે ઇક્વલ ટુ 90 હોય ને તો સીધું છે ને દાંત થઈ જાય પાછું સમઘન. સમઘનને ખાલી ઉપરથી ધક્કો મારી દે એટલે એના ખૂણા બદલાઈ જાય. તો નોટ ઇક્વલ ટુ 90, ખાલી આટલો ચેન્જ છે પહેલામાં, સૂક્ષ્મ ફેરફાર આટલો જ યાદ રાખવાનું. આ બધી વસ્તુ તમે જોતા જાઓ ને કે ક્યાં શું ફેર છે, કયો તફાવત છે, તો તમને યાદ રહી જ જાય. ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો, ડિફરન્શિએટ કરવાનો, ત્યાં શું હતું, અહીંયા શું છે, બરાબર. ચાલો, હવે જોજો, આલ્ફા બરાબર બીટા બરાબર 90, આલ્ફા બીટા 90ના, બટ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, ઇટ ઇઝ ઇક્વલ ટુ 120 હેક્ઝાગોનલમાં. હવે આ બી યાદ રહી જાય મિત્રો, જોજો કેમ, કારણ કે એમાં છે ને હેક્ઝાગોનલ એટલે તમારે 6 બાજુ હોય અને એમાંથી આ પ્રમાણેનો સમઘન તૈયાર થાય મિત્રો. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ ખૂણો 90નો, ઉપરનો આ અને સાઈડ એની વચ્ચેનો જે ખૂણો છે તે બી 90નો, એટલે 2 ખૂણા 90નો થઈ ગયા આલ્ફા બીટા. હવે ગેમા એટલે અંદરનો ખૂણો, ષટકોણમાં કોઈ બી 2 બાજુ વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? 120 અંશનો. સીધી વાત છે, બરાબર. ઓકે, તો એ પ્રમાણે આલ્ફા બીટા 90ના, ગેમા 120નો નથી. 2 બાજુઓ ઉપરની
આ બે ધાર છે તે સમાન પણ લંબાઈ જુદી પડી ગઈ, બરાબર. ઓકે, તો એ રીતે તો બહુ ઇઝીલી તમે યાદ રાખી શકશો. હવે આવીએ મોનોક્લિનિકમાં. આલ્ફા બરાબર ગેમા બરાબર 90, આલ્ફા બીટા 90, આમાં આલ્ફા ગેમા 90, પછી બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, બીટા 90 જેટલો નહીં હોય, બરાબર. ચાલો, આટલું તમારે યાદ રાખવાનું છે. પછી તો ટ્રાયક્લિનિકમાં તો આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90, બરાબર. ત્રણેય એકબીજા જેવા નથી એટલે એ સરળતાથી યાદ રહી જશે. હવે બીજી એક વાત, હું ડાયરેક્ટ ચોથા ખાના પર જાઉં. એસમાં ફેરવાઈ શકે, એસમાં બધા જ એસ એટલે કે સાદી ઘન રચનામાં તો ફેરવાઈ જ શકે, પણ આ જે મોનોક્લિનિક છે એમાં એસ અને બી બસ, બરાબર. એટલે આમાં બ્રેવિસ થશે 1, આની બ્રેવિસ થશે 1, આની બ્રેવિસ થશે 2, આની બ્રેવિસ થશે 1. હવે મિત્રો ગણી કાઢો, 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 1 14. તો આ રીતે 14 બ્રેવિસ થાય. આ જવાબ તમને કશે મળશે નહીં. તો આ રીતે 14 બ્રેવિસ થાય છે, એ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. ઓકે મિત્રો, હવે રહી ગઈ ખાલી વાત શેના વિશે? ઉદાહરણ વિશે. સૌથી પહેલું રોમ્બોહેડ્રલ, બીજું હેક્ઝાગોનલ, ત્રીજું મોનોક્લિનિક અને ચોથું છે ટ્રાયક્લિનિક, બરાબર. ઓકે, રોમ્બોહેડ્રલમાં તમારે ઉદાહરણ યાદ રાખવાનું કેસી બાર. શું યાદ રાખવાનું? કેસી બાર, બરાબર. ઓકે, એની અંદર એક આવે તે કેલ્શિયમ કેલ્સાઇટ. શું આવે? કેલ્સાઇટ. કેલ્સાઇટને કહેવાય CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. અને બીજું આવે તે સિન્નાબાર, HGS, બરાબર. એટલે KC તરીકેને યાદ રાખી શકાય, બરાબર. કેલ્સાઇટ અને સિનાબાર. રોમ્બોહેડ્રલમાં કયા ઉદાહરણ આવશે? કેલ્સાઇટ અને સિનાબાર, કેલ્સાઇટ અથવા CaCO3. ચાલો, હવે છે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલની અંદર આવે તે ગ્રેફાઇટ. યાદ કરો, ગ્રેફાઇટમાં ષટકોણીય જાળીદાર રચનાના સ્તરો હોય, તેના બંધની લંબાઈ અને બે સ્તરો વચ્ચેનું અંતર જુદું હોય. એટલે એક ઉદાહરણ તો તમને મળી જ જાય. કયું? ગ્રેફાઇટ, બરાબર. એટલે ગ્રેફાઇટમાં હેક્ઝાગોનલ પ્રકારની રચના તમને જોવા મળશે મિત્રો. ત્યાર પછી બીજા ઉદાહરણમાં ZnO અને CdS, ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને CdS એટલે કે કેડમિયમ સલ્ફાઇડ. કયું સલ્ફાઇડ? કેડમિયમ, બરાબર. ઓકે, Zn ઝિંક ઓક્સાઇડ, બરાબર. તો એને માટે ZO યાદ રાખી શકાય, ઝિંક ઓક્સાઇડ. CdS માટે CD યાદ રાખી શકાય. એન્ડ ગ્રેફાઇટ માટે ગ્રે, બરાબર. ZO ગ્રે CD અથવા ZO CD ગ્રે, એ પ્રમાણે યાદ રાખી શકાય. ચાલો, હવે મોનોક્લિનિક. મોનોક્લિનિકની અંદર ઉદાહરણની અંદર નામ જ છે તો લખી જ દેવાનું, મોનોક્લિનિક સલ્ફર. અને બીજું આવે તે Na2SO4 into 10H2O, બરાબર. બે ઉદાહરણ તેની અંદર આવશે. મોનોક્લિનિક સલ્ફર, એ તો યાદ રાખી જ શકાય, બરાબર. રોમ્બિક, ઓર્થોરોમ્બિક, રોમ્બિક સલ્ફર, ખ્યાલ આવે છે. ચાલો, હવે બીજું એક જ ઉદાહરણ યાદ રાખવાનું, Na2SO3 into 10H2O, જલીય સોડિયમ સલ્ફેટ. ચાલો, હવે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિકની અંદર એક ઉદાહરણ આવશે બોરિક એસિડ, H3BO3,
બીજું એક ઉદાહરણ આવશે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, H3BO3 એટલે કે બોરિક એસિડ, K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ. અને બીજું એક ઉદાહરણ આવશે CuSO4 into 2H2O. આ Cu છે કોપર સલ્ફેટ. કયું સલ્ફેટ? કોપર સલ્ફેટ. અહીંયા કેલ્શિયમ સલ્ફેટ છે એટલે એમાં કન્ફ્યુઝન નહીં થાય. બરાબર. તો મિત્રો આ થઈ વાત આદિમ એકમ કોષ અને તેના 7 પ્રકારોની. બરાબર. સૌથી પહેલાં તો આ રીતે 7 ઉદાહરણ યાદ રાખવાના, 3 અને 4 એ રીતે 2 ગ્રુપની અંદર તમારે યાદ રાખવાના. 2 ટેબલ અલગ પણ કરી દેશો તો યાદ રાખવાનું પ્રમાણમાં કેવું રહેશે? સરળ રહેશે. બીજી એક વાત મિત્રો, સૌથી કામની તમારા માટે વાત કે આ ટેબલ જોઈને તમારે ટેન્શનમાં આવવાનું નથી. કારણ કે આમાંથી MCQ પૂછાય. આખું ટેબલ થિયરી તરીકે પૂછાવાની શક્યતા ખૂબ ઓછી, માત્ર 1% જેટલી. બરાબર. મોસ્ટ ઓફ એમાંથી તમારે ઉદાહરણ અથવા તો એમાંથી તમારે MCQ જ તૈયાર કરવાના હોય છે. એટલે MCQમાં મોટે ભાગે આ પૂછાય છે. આ થયો મિત્રો તમારો ટેબલ નંબર 3. 1, 2 and 3 ટેબલ કમ્પ્લીટ તમારા થયા છે. આગળ આપણે શીખીશું ટેબલ નંબર 4 વિશે. ટિલ ધેન ગુડ બાય.